ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આજનો દિવસ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય એવો, પાપોનો નાશ કરનાર અને ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર એકાદશીનો પવિત્ર દિવસ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે કરવામાં આવેલું વ્રત, જપ, દાન અને કથા શ્રવણ 1000 ગણું ફળ આપે છે। આ દિવસે મનુષ્ય માત્ર ઉપવાસ જ નથી કરતો, પરંતુ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને મન, વાણી અને કર્મથી ભગવાનના ચરણોમાં અર્પિત થતો જાય છે। 11 માતા કોઈ સામાન્ય દેવી નથી, પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુની દિવ્ય શક્તિનું સ્વરૂપ છે, જે ભક્તોના દુઃખ દૂર કરે છે, અટકેલા કાર્યો પૂર્ણ કરાવે છે અને જીવનના માર્ગને શુદ્ધ બનાવે છે। જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે 11 માતાની કથા સાંભળે છે, તે અજાણતા થયેલા પાપોથી મુક્ત થાય છે અને તેના ઘરમાં સદાય શાંતિ અને સાત્વિકતા વસે છે। આજની આ પવિત્ર ઘડીમાં ચાલો આપણે તમામ ચિંતાઓને થોડા સમય માટે બાજુ પર રાખીને મનને એકાગ્ર કરી હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવી અને 11 માતાની આ અલૌકિક કથાનું શ્રવણ કરીએ, જેથી માતાની કૃપા આપણા પર અને આપણા પરિવાર ઉપર સદાય બની રહે। મિત્રો, આપણે જ્યારે એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે 11 માતાની કથા જરૂર સાંભળવી જોઈએ, જેથી આ વ્રત કરવાનું આપણને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને 11 માતા સ્વયં આપણા જીવનને ભક્તિ, શાંતિ અને સંકલ્પ બળથી પરિપૂર્ણ કરી દે। અને તમે પણ ચાહો છો કે 11 માતા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય 11 માતા લખી લેજો, જેથી દેવી 11 માતાની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। એકવાર એક રાજ્યમાં એક બહુ બુદ્ધિશાળી અને બળવાન રાજા રાજ કરતો હતો, જે પોતાની પ્રજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતો હતો અને પ્રજા પણ રાજાને ખૂબ પ્રેમ કરતી હતી। રાજાને 2 દીકરીઓ હતી અને તે બંને દીકરીઓને ખૂબ સ્નેહ કરતો હતો। રાજાની નાની દીકરી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી, જ્યારે મોટી દીકરી તેની તુલનામાં થોડી ઓછી સુંદર હતી। રાજાની નાની દીકરી નિયમિત રીતે માતાની પૂજા કરતી હતી અને તેથી બધા લોકો તેને ખૂબ પ્રેમ કરતા હતા અને તેની પ્રશંસા કરતા હતા। રાજા પણ નાની દીકરીને મોટી દીકરી કરતાં વધારે પ્રેમ કરતો હતો, જેના કારણે મોટી દીકરીને પોતાની જ નાની બહેન પ્રત્યે ભારે દ્વેષ થવા લાગ્યો। સમય ધીમે ધીમે પસાર થયો અને જ્યારે બંને રાજકુમારીઓ મોટી થઈ, ત્યારે પડોશી રાજ્યનો એક રાજકુમાર મોટી દીકરી માટે લગ્નનું માંગું લઈને આવ્યો, પરંતુ જેમ જ તેની નજર રાજાની નાની દીકરી પર પડી, તેમ જ તે નાની દીકરી તરફ આકર્ષિત થઈ ગયો અને પહેલી નજરમાં જ તેને પ્રેમ થઈ ગયો। હવે રાજકુમારે મોટી દીકરી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો અને રાજાને કહ્યું કે મહારાજ, હું તો તમારી નાની દીકરી સાથે જ લગ્ન કરવા માંગુ છું। આ બધું જોઈને મોટી દીકરી અત્યંત ક્રોધિત થઈ ગઈ અને તેણે પોતાની નાની બહેનને પોતાનો સૌથી મોટો શત્રુ માન્યો। બદલો લેવા માટે મોટી દીકરીએ નાની બહેનને મારી નાખવાનો નિર્ણય કર્યો અને સૌથી પહેલાં એક લાડુમાં ઝેર ભેળવીને તેને નાની બહેનને ખવડાવ્યો। નાની બહેન બહુ નિર્દોષ હતી અને મોટી બહેનના ષડયંત્ર વિશે કંઈ જાણતી ન હતી, એટલે તેને લાડુ ખાઈ લીધો। પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે લાડુ ખાધા પછી પણ તેને કંઈ થયું નહીં। આ જોઈને મોટી બહેન ખૂબ આશ્ચર્યમાં પડી ગઈ, છતાં તેણે હાર ન માની અને એક રાત્રે જ્યારે નાની બહેન ઊંઘતી હતી, ત્યારે એક માટકામાં સાપ મૂકી તેના રૂમમાં છોડી દીધો, પરંતુ સાપ પણ નાની બહેનને કંઈ નુકસાન પહોંચાડી શક્યો નહીં। ત્યારબાદ મોટી બહેન નાની બહેનને બોલાવીને કહ્યું કે ચાલ બહેન, આપણે કૂવામાંથી પાણી ભરવા જઈએ, અને પાણી ભરવાના બહાને તેને કૂવામાં લઈ જઈને ધક્કો મારી દીધો, પરંતુ ત્યારે પણ નાની બહેનને કશું થયું નહીં, કારણ કે દરેક વખતે 11 માતા તેની રક્ષા કરી રહી હતી અને બીજી તરફ મોટી બહેન તેના તમામ પ્રયાસો છતાં નિષ્ફળ થઈ રહી હતી। તેના કારણે તે વધુને વધુ ક્રોધિત થતી ગઈ। પછી મોટી બહેન પોતાની નાની બહેન પાસે જઈને તેને પ્રશ્ન કરે છે કે મારી નાની બહેન, શું તને ખબર છે કે ભગવાને સૌની મૃત્યુનો સમય પહેલાથી જ નક્કી કરીને રાખેલો હોય છે, અને તારી કે મારી મૃત્યુ કેવી રીતે થશે, શું તને આ વાત ખબર છે? ત્યારે નાની બહેને પોતાની મોટી બહેનને કહ્યું કે હા દીદી,
બીજાનું તો મને ખબર નથી, પરંતુ મને એટલું જરૂર ખબર છે કે મારી મૃત્યુ કેવી રીતે થશે. નાની બહેનની આ વાત સાંભળીને મોટી બહેન મનમાં જ ખૂબ ખુશ થવા લાગી. ત્યારબાદ તેણે નાની બહેનને કહ્યું કે બહેન, તો મને જણાવ કે તારી મૃત્યુનું રહસ્ય શું છે. ત્યારે નાની બહેને કહ્યું કે દીદી, મારી મૃત્યુ એક પોપટમાં વસે છે અને તે પોપટના ગળામાં એક હાર છે. એ હારથી જ મારી મૃત્યુ સંકળાયેલી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોપટને મારીને તે હાર પોતાના ગળામાં પહેરે છે ત્યાં સુધી હું મૂર્છિત થઈ જાઉં છું, અને જેમ જ તે હાર પોતાના ગળામાંથી ઉતારે છે તેમજ હું ફરી જીવિત થઈ જાઉં છું. નાની બહેનની મૃત્યુનું રહસ્ય જાણીને મોટી બહેન અત્યંત ખૂબ ખુશ થઈ ગઈ અને હવે તેણે નાની બહેનને મારવા માટે તે પાળેલા પોપટને શોધવાનું શરૂ કર્યું. બીજી તરફ નાની બહેને પણ આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે કોઈ તેની જાન લેવા માંગે છે. તેથી એક રાત્રે તે પોતાના પિતાજી પાસે ગઈ અને તેમને કહ્યું કે પિતાજી, મારી મૃત્યુ પછી તમે મને સળગાવશો નહીં, પરંતુ મને જૂની હવેલીમાં એક પલંગ ઉપર સુવડાવીને છોડી દેજો. પોતાની નાની દીકરીને આ વાત સાંભળીને રાજા ખૂબ આશ્ચર્યમાં પડી ગયો, પરંતુ તેને પૂછ્યું કે દીકરી, તું આવી વાતો કેમ કરે છે. ત્યારે નાની દીકરીએ કહ્યું કે પિતાજી, સમય કોઈ માટે અટકતો નથી. કોને ક્યારે શું થઈ જાય તે કોઈને ખબર નથી. રાજાએ કહ્યું કે તારા લગ્ન તો 2-3 દિવસમાં થવાના છે. તું આવી વાતો કેમ કરે છે. પરંતુ નાની દીકરીએ પિતાજી પાસેથી આ રીતે જ કરવાનું વચન લીધું અને રાજાએ તેની વાત માની લીધી. સમય પસાર થયો અને 2-3 દિવસ પછી લગ્નનો સમય આવ્યો. ત્યારે રાજકુમાર જાન લઈને રાજાના ઘરે આવ્યો અને રાજકુમાર તથા રાજાની નાની દીકરીના લગ્નની વિધિઓ શરૂ થઈ. અહીં જેમ જ નાની દીકરી રાજકુમાર સાથે ફેરા લેવા તૈયાર થઈ ત્યારે તેની મોટી બહેન નાની બહેનના રૂમમાં જઈને તે પોપટને પકડી લેશે અને તેને મારી નાખે છે અને તે પોપટના ગળામાં રહેલો હાર પોતાના ગળામાં પહેરી લેશે. બીજી તરફ જેમ જ મોટી બહેન એ હાર પોતાના ગળામાં પહેરે છે તેમજ નાની બહેન માત્ર 3 પહેરા જ લઈ શકી અને વચ્ચે જ પડીને બેભાન થઈ ગઈ. ત્યારબાદ રાજાએ મોટા મોટા હકીમો અને વૈદ્યોને બોલાવીને પોતાની નાની દીકરીની સારવાર કરાવવાનો આદેશ આપ્યો. વૈદ્યોને જોયા પછી તેમણે કહ્યું કે મહારાજ, તમારી નાની દીકરી ન તો જીવિત છે અને ન તો મરી છે. આવું અમે ક્યારેય જોયું નથી. ત્યારે રાજાએ વૈદ્યોને આ વાત બહાર કહેવાની મનાઈ કરી અને ધમકી આપી કે જો આ વાત બહાર ગઈ તો તેમને ફાંસી આપી દેવામાં આવશે. ત્યારબાદ રાજાએ નાની દીકરીને જૂના મહેલમાં લઈ જઈને એક પલંગ ઉપર સુવડાવી દીધી અને ત્યાં સૈનિકો નૈતાન કરી દીધા અને પોતે પાછા મહેલમાં આવી ગયા. ત્યારબાદ રાજાની મોટી દીકરી પોતાના પિતાજી પાસે આવીને બોલી કે પિતાજી, જો આ લગ્ન સંપન્ન નહીં થાય તો તમારી ઇજ્જતનું શું થશે. જરા વિચારો. જો તમે કહો તો તમારી ઇજ્જત બચાવવા માટે હું આ રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર છું. રાજા પોતાની મોટી દીકરીના ષડયંત્રથી અજાણ હતા, તેથી તેમણે તેની વાત માની લીધી અને નાની દીકરીના કપડાં અને આભૂષણો મોટી દીકરીને પહેરાવીને મંડપમાં મોકલી દીધી, જેથી કોઈને ખબર ન પડે કે લગ્ન નાની દીકરી સાથે નહીં પરંતુ મોટી દીકરી સાથે થઈ રહ્યા છે. પરંતુ રાજકુમાર સમજી ગયો હતો કે આ તો રાજાની નાની દીકરી નથી પરંતુ મોટી દીકરી છે. તેથી રાજકુમારે રાજાની મોટી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી. ત્યારે બધાએ રાજકુમારને મજબૂર કરીને રાજાની મોટી દીકરી સાથે બાકી રહેલા ફેરા પૂર્ણ કરાવ્યા અને લગ્ન સંપન્ન થયા. ત્યારબાદ રાજકુમાર રાજાની મોટી દીકરીને પોતાના મહેલમાં લઈને ગયો. લગ્ન પછી રાજકુમાર તેની સાથે વાતચીત કરતો ન હતો, તેને પસંદ કરતો ન હતો અને તેના નજીક પણ જતો ન હતો. રાજકુમારે નક્કી કરી લીધું હતું કે જે કંઈ થાય છે તે થાય, પરંતુ તે પોતાની પ્રેમિકાને શોધી કાઢશે અને જાણી લેશે કે તેની સાથે શું થયું છે. એક દિવસ રાજકુમાર ઘોડા પર સવાર થઈને રાજાના જૂના મહેલ પાસે પહોંચ્યો, જ્યાં તેણે કેટલાક સૈનિકોને જોયા. મહેલને ધ્યાનથી જોયો પછી તે સમજી ગયો કે આ તો તેના સસરાજીનો જ મહેલ છે. ત્યારબાદ તેણે સૈનિકોને પૂછ્યું કે તમે અહીં શું કરો છો અને મહેલની અંદર પલંગ પર કોણ સૂતું છે. ત્યારે સૈનિકોએ જણાવ્યું કે અહીં રાજાની નાની દીકરી સૂતી છે. આ સાંભળીને રાજકુમાર બહુ ખુશ થયો અને તરત જ પોતાની પ્રેમિકા પાસે પહોંચ્યો અને તેની સેવા કરવા લાગ્યો. રાત પડતા જ રાજાની નાની દીકરી ઊભી થઈ ગઈ
આ જોઈને રાજકુમાર વધુ ખુશ થયો અને તેણે પૂછ્યું કે તું અહીં શું કરે છે અને મારી સાથે મારા ઘરે કેમ નથી આવતી અને લગ્ન અધૂરા કેમ છોડી દીધા? ત્યારે રાજકુમારીએ તેને આખી વાત કહી કે મારી જાન એક પોપટમાં વસે છે અને આ વાત મેં માત્ર મારી મોટી બહેનને જ કહી હતી. મને ખાતરી છે કે તેણે જ મને મારવાનો પ્રયત્ન કર્યો છે. તેને પાસે એક હાર છે જે તે સવારમાં પહેરે છે અને રાત્રે ઉતારીને રાખે છે. જ્યાં સુધી તે હાર પહેરે છે ત્યાં સુધી હું મૂર્છિત રહું છું અને જેમ જ તે હાર ઉતારે છે તેમ જ હું જીવિત થઈ જાઉં છું અને જ્યાં સુધી તે હાર મારી મોટી બહેન પાસે રહેશે ત્યાં સુધી હું આવી રીતે જીવિત અને મૂર્છિત થતી રહીશ. જો એ હાર મારા હાથમાં આવી જાય તો હું સદાય માટે જીવિત થઈ જાઉં. આ રહસ્ય જાણીને રાજકુમારે નાની રાજકુમારી સાથે રહેવાનો નિર્ણય લીધો અને પલંગ પર સૂતી નાની રાજકુમારી સાથે બાકી રહેલા ફેરા પૂર્ણ કરીને અને ત્યાં જ રહેવા લાગ્યો. થોડા જ દિવસોમાં નાની રાજકુમારી ગર્ભવતી બની. એક દિવસ રાજકુમાર કોઈ કામથી બહાર ગયો ત્યારે રાજકુમારીને ખૂબ જ પ્રસૂતિની પીડા થવા લાગી. ત્યારે તેણે એકાદશી માતાનું આહ્વાન કર્યું. ત્યારે એકાદશી માતા ત્યાં પ્રગટ થયા અને તેને પ્રસૂતિ કરાવીને તેને પીડામાંથી મુક્ત કરી એક પુત્રની પ્રાપ્તિ કરાવી. એ જ સમયે અચાનક રાજકુમાર પણ આવી પહોંચ્યો. 11 માતાને જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો અને તરત જ તેમણે પ્રણામ કર્યા. 11 માતાએ કહ્યું કે જ્યારે તમારો પુત્ર 5 વર્ષનો થાય ત્યારે તમારી પત્નીનો હાર તેના ગળામાં પહેરાવી દેજો. સમય પસાર થતાં પુત્ર 5 વર્ષનો થયો ત્યારે રાજકુમારે પોતાના પુત્રને કહ્યું કે બેટા, હું થોડા કામ માટે બહાર જઈ રહ્યો છું, તું તારી માતાનું ધ્યાન રાખજે. એવું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ જ્યારે રાજકુમાર ત્યાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે મોટી બહેનના સૈનિકોએ તેને જોઈ લીધો અને જોઈને મોટી બહેનને બધી વાત કહી દીધી. ત્યારબાદ મોટી બહેને પોતાની નાની બહેનના પુત્રનું અપહરણ કરાવ્યું અને તેને મારાવી નાખ્યો. નાની દીકરીના પુત્રના 2 ટુકડા કરાવી દીધા. પહેલો ટુકડો ચક્કા પાસે છુપાવી દીધો અને બીજો ટુકડો પોતાના પલંગની નીચે છુપાવી દીધો. પરંતુ 11 માતા પોતાના ભક્તોને કષ્ટમાં જોઈ શકતી નથી. તેથી તે પોતાના ભક્તોને દુઃખ દૂર કરવા માટે ભિખારણનું રૂપ ધારણ કરીને મોટી બહેન પાસે ગઈ અને ત્યાં ભિક્ષા માંગવા લાગી. ત્યારે મોટી બહેને પોતાના નોકરોને કહ્યું કે જઈને ભિક્ષા આપી દો. પરંતુ જેમ જ નોકરો 11 માતાને ભિક્ષા આપવા આવ્યા ત્યારે માતાએ તેમને મનાઈ કરી અને કહ્યું કે હું તો તમારી મહારાણી પાસેથી જ ભિક્ષા લઈશ. ત્યારબાદ મોટી બહેન પોતે આવીને 11 માતાને ભિક્ષા આપવા લાગી. ત્યારે માતા બિલાડીનું રૂપ ધારણ કરીને તેના રૂમમાં ગઈ અને ત્યાં નાની દીકરીના પુત્રના 2 ટુકડાઓને એકબીજા સાથે જોડ્યા. ટુકડા જોડતા જ તે રાજકુમાર ફરી જીવિત થઈ ગયો. પછી 11 માતા તે નાનકડા બાળકને પાછો લઈને આવી. આ દરમિયાન 11 માતાએ રાજકુમારને આખું રહસ્ય સમજાવી દીધું હતું. હવે રાજકુમાર પોતાના પુત્રને લઈને મોટી રાજકુમારી પાસે ગયો અને કહ્યું કે જો તું તેની સાર સંભાળ રાખીશ તો જ હું તારી સાથે વાત કરીશ. હવે નાનકડો બાળક મોટી રાજકુમારી પાસે રહેવા લાગ્યો. એક દિવસ રાજકુમારે પોતાના બાળકને કહ્યું કે બેટા, આજે તું તારી માતા પાસે તેમના ગળાનો હાર માંગી લે. પિતાની વાત માનીને નાનું રાજકુમાર પોતાની માતા પાસે ગયો અને કહ્યું કે માં, મને તારો હાર જોઈએ. આ સાંભળીને મોટી રાજકુમારી પહેલાં તો બહુ ગુસ્સે થઈ, પરંતુ તેને યાદ આવ્યું કે રાજકુમારે કહ્યું હતું કે જો હું આ બાળકની સાર સંભાળ રાખીશ તો જ તે મારી સાથે વાત કરશે. તેથી તેણે પોતાના ગળામાં પહેરેલો હાર તે બાળકને આપી દીધો અને બાળક તે હાર તરત જ પોતાના પિતાને આપી આવ્યો. ત્યારબાદ રાજકુમાર પોતાના પુત્રને લઈને ત્યાંથી જવા લાગ્યો અને પોતાની પત્નીને કહ્યું કે હું આજે સાંજે તારી સાથે આવીને ભોજન કરીશ. એવું કહીને તે પોતાના પુત્રને લઈને ત્યાંથી ચાલી ગયો. પછી તે સીધો રાજા પાસે ગયો અને તેમને બધી વાતચીત સાચી કહી દીધી. રાજા પોતાની મોટી દીકરીની કરતૂતો સાંભળીને ખૂબ ગુસ્સે થયો અને સાથે સાથે પોતાની પરવરિશ પર પણ દોષ મૂક્યો અને ત્યારબાદ રાજકુમારને પોતાની નાની દીકરી સાથે રહેવાનો આદેશ આપ્યો. આ રીતે 11 માતાની કૃપાથી રાજકુમાર અને રાજાની નાની દીકરી પોતાના પુત્ર સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા. તો પ્રેમથી બોલો એકાદશી માતાની જય, 11 માતાની જય. તો પ્રિય ભક્તજનો, આપણે આજે 11 માતાની આ પવિત્ર અને દિવ્ય કથાનું શ્રવણ કર્યું. આ કથા માત્ર સાંભળવા માટે નથી પરંતુ જીવનમાં ઉતારવા માટે છે.
એકાદશી માતા આપણને શીખવે છે કે સંયમ, શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું જીવન જ સાચું સુખ અને શાંતિ આપે છે. જે ભક્ત સાચા મનથી એકાદશીનું વ્રત કરે છે, ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામનું સ્મરણ કરે છે અને 11 માતાની કથાનું શ્રવણ કરે છે, તેના જીવનમાંથી ધીમે ધીમે દુઃખ, દરિદ્રતા અને અશાંતિ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે એકાદશીનું વ્રત જન્મો જન્મોની પાપ રાશિને ભસ્મ કરી દેશે અને મનુષ્યને ભક્તિ, વૈરાગ્ય અને આત્મિક ઉન્નતિ તરફ આગળ વધારે છે. આજે જો આપણે આ કથાથી પ્રેરણા લઈને એકાદશીના નિયમોનું પાલન કરીએ, અસત્ય, ક્રોધ અને અહંકારથી દૂર રહીએ અને ભગવાનના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ ભાવ રાખીએ, તો નિશ્ચિત જ 11 માતાની કૃપા આપણા ઉપર વરસશે. ચાલો આજના આ પવિત્ર દિવસ પર હૃદયથી પ્રાર્થના કરીએ કે એકાદશી માતા આપણા વિચારોને શુદ્ધ કરે, કર્મોને પવિત્ર બનાવે અને આપણને ભગવાન શ્રી હરિના ચરણોમાં અડગ ભક્તિ આપે. તો બોલો એકાદશી માતાની જય. તો મિત્રો, 11 માતાની કથા અહીંયા પૂર્ણ થઈ. આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.